રાષ્ટ્રીય માનવ સેવા સમિતિ ગુજરાતનું વાર્ષિક સંમેલનનું ભરૂચ જિલ્લાના મુલદ ઇસ્કોન મંદિર ખાતે ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું। આ વાર્ષિક સંમેલન ઝઘડા પોલીસ સ્ટેશનના એએસઆઈ પ્રવીણસિંહ ઇસ્કોન મંદિર સંત શ્રી નંદિકેશ્વર મહારાજના અધ્યક્ષસ્થાને યોજાયું હતું। આ પ્રસંગે સંસ્થાના સ્થાપક ધર્મેશભાઈ પંડ્યા, ટ્રસ્ટી હાર્દિકભાઈ શાહ સહિત ઉપસ્થિત રહ્યા હતા। ઉપસ્થિત મહેમાનોના હસ્તે દીપ પ્રાગટ્ય કરી કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો। આ પ્રસંગે ઇસ્કોન મંદિરના સંતે આશીષ આપતા જણાવ્યું હતું કે આપ સર્વેનું સેવા કરવાનો મોકો મળ્યો એ બદલ આભાર। આ ઇસ્કોન મંદિરમાં કલકત્તાની મૂર્તિ છે। આ પૃથ્વી પર દરેક જગ્યાએ કૃષ્ણ ભગવાનનો પ્રચાર થશે તેમ કહી મુલદ મંદિરનું મહત્વ સમજાવ્યું હતું। ભગવાને જીવનનું લક્ષ્ય મેળવવા જન્મ આપ્યો છે, તમારા કાર્યોમાં સિદ્ધિ મેળવો તેવા આશીષ પાઠવ્યા હતા। એએસઆઈ પ્રવીણભાઈએ પોતાના વક્તવ્યમાં જણાવ્યું હતું કે આ સંસ્થા દ્વારા જે કાર્ય હાથ ધરાયું છે તે સતત પ્રગતિના સોપાનો સર કરે એવી શુભકામના। સમાજમાં જે ઉમદા કાર્ય થઈ રહ્યું છે તેમાં ભગવાન સર્વવ્યાપી છે, તે દરેક જગ્યાએ પહોંચી શકતા નથી, તો આવા સેવા કાર્ય કરનાર વ્યક્તિઓ દ્વારા જરૂરિયાતમંદ સુધી ભગવાન પહોંચે છે। આગામી સમયમાં આ સંસ્થાના કાર્યો જન સુધી પહોંચે તેવી આશા વ્યક્ત કરી હતી। સ્થાપક ધર્મેશભાઈ પંડ્યા અને ટ્રસ્ટી હાર્દિકભાઈ શાહ દ્વારા સંસ્થાની માહિતી આપતા જણાવ્યું હતું કે સમગ્ર ગુજરાતમાં 34 જિલ્લામાં આ સંસ્થા કાર્યરત છે। સૌના સહકારથી કાર્ય કરવામાં આવે છે અને તેમની ભગીની સંસ્થા ભાથીજી મહારાજ સેવા સમિતિની રચના કરવામાં આવે છે, જે થકી ફાગવેલમાં રહેવા જમવાની સુવિધા યાત્રિકોને મળી રહે તે માટે પ્રયાસો હાથ ધર્યા છે એમ કહી સંસ્થાનો પરિચય અને સંસ્થાની કામગીરીનો સવિસ્તાર ચિતાર રજૂ કરી સંસ્થા દ્વારા આગામી દિવસોમાં કરવામાં આવનાર કાર્યોની માહિતી આપી સૌને અવગત કર્યા હતા। આ પ્રસંગે 2 વર્ષ દરમિયાન સંસ્થામાં સારી કામગીરી કરનાર હોદ્દેદારોનું સન્માન કરવામાં આવ્યું તથા નવનિયુક્ત હોદ્દેદારોને નિમણૂક પત્ર એનાયત કર્યા હતા। આ પ્રસંગે ગુજરાત પ્રદેશના હોદ્દેદારો ટ્વિંકલ શાહ, મનીષા મહેતા, હેમલ શાહ, નરેશ વાલ્મીકી, સંજય પટેલ, ગુલાબસિંહ સોલંકી, ફાલ્ગુની અગ્રવાલ, જશોદાબેન પરમાર, માયાબેન બારોટ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો કાર્યકરો હાજર રહ્યા હતા। કાર્યક્રમનું સફળ સંચાલન ફાલ્ગુની અગ્રવાલ દ્વારા કરવામાં આવ્યું હતું અને કાર્યક્રમની પૂર્ણાહુતિ રાષ્ટ્રગાન થકી કરવામાં આવી હતી। ઝઘડિયા તાલુકાના એએસઆઈ પ્રવીણભાઈના અધ્યક્ષસ્થાને આ મિટિંગ રાખવામાં આવી હતી। આજની આ મિટિંગની અંદર અત્યાર સુધીમાં જે સંસ્થા દ્વારા સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવી છે અને આગામી ધોરણે સંસ્થા દ્વારા શું કરવામાં આવશે, કેવી સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં આવશે તેની વિગતવાર માહિતી સંસ્થાના દરેક વ્યક્તિઓને પહોંચાડવામાં આવી હતી। આજે આ મિટિંગની અંદર દક્ષિણ ગુજરાતના વાપી, વલસાડથી લઈને ઉત્તર ગુજરાતના છેક હિંમતનગર સુધીના માણસો અહીંયા પધાર્યા હતા અને મોટી સંખ્યામાં માણસો ઉપસ્થિત રહ્યા હતા। આજે સંસ્થાના સંસ્થાપક તરીકે અમે આ મિટિંગનું આયોજન કર્યું હતું। મારું નામ ધર્મેશકુમાર રમેશચંદ્ર પંડ્યા છે અને હું આ માનવ સેવા એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટનો સંસ્થાપક અને ચેરમેન તરીકે ફરજ બજાવું છું।